નમસ્તે, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સંજય શાહ મુંબઈથી, અને આજે આપણે વાત કરવાના છીએ મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણી વિશે. લોકસભાની ચૂંટણી પતી ગઈ અને વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ બરાબર રંગ લાવી રહી છે. એકાદ દિવસ પહેલા જ રાજ્યના ઉપમુખ્યપ્રધાન અજીતદાદા પવારે એક વિડીયો ટ્વિટર એટલે કે એક્સ પર વહેતો મૂક્યો. એમાં એમણે સવિસ્તર માહિતી આપી લાડકી બહેન યોજનાની. શું છે આ યોજના? આ યોજના અંતર્ગત રાજ્યની 21 થી 65 વર્ષની તમામ મહિલાઓને જે ગરીબી રેખા હેઠળ હોય કે અમુક આવક હોય કે જેની પાસે નિશ્ચિત રંગનું રેશન કાર્ડ હોય એને સરકાર દર મહિને 1500 રૂપિયા બેંકમાં સીધા ટ્રાન્સફર કરશે. આ યોજના માટે રાજ્ય સરકાર વર્ષે લગભગ 46,000 કરોડ રૂપિયા ખર્ચશે. જો કે લાડકી બહેન યોજના વિશે વિડીયો રિલીઝ કરવો એ અજીત દાદાનું કદાચ એકમાત્ર પ્રયોજન નહોતું, કારણ કે આ 10 મિનિટના વિડીયોમાં તમે જોશો તો એમણે બીજા અનેક મુદ્દાઓ આવરી લીધા છે. એ મુદ્દાઓ એવા છે જેમાં માત્ર મહિલાઓ ઉપરાંત ખેડૂતો, દૂધ ઉત્પાદકો, વારકરીઓ એટલે વિઠોબાને ભજનારા પૂજનારા ભાવિકો, યુવાનો, ઉદ્યોગો, ગ્રામજનો દરેક માટે એક અથવા બીજી સરકારી યોજનાની વિગત વહેંચી છે. આ બધું અજીત દાદાએ અત્યારે શું કામ કરવું પડે છે? કારણ કે લોકસભાની ચૂંટણીમાં આપણે સૌ જાણીએ છીએ કે ભાજપ એકનાથ શિંદેની સેના અને અજીતદાદા પવારના એનસીપીની યુતિ ધાર્યા પ્રમાણે દેખાવ કરી શકી નથી. મહારાષ્ટ્રમાં આ યુતિને મોટે પાયે ફટકો પડ્યો કોંગ્રેસ, શરદરાવ પવાર અને ઉદ્ધવ સાહેબની શિવસેનાની યુતિને લીધે. જો મહારાષ્ટ્રમાં સારું પરફોર્મન્સ કરી શકી હોત તો ભાજપ અત્યારે અને એનડીએ કેન્દ્રમાં બહુ સારી સ્થિતિમાં હોત, પણ એવું થયું નથી. અને એની પાછળનું એક કારણ એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના લોકો, મરાઠીઓ હવે આ જોડ તોડના રાજકારણથી ત્રસ્ત થયા છે. કંઈક અંશે આ સાચું પણ લાગે છે, કારણ કે ભાજપે એક પછી એક શિવસેના અને એનસીપી બંનેમાં ભંગાણ કરાવ્યું અથવા થયું, અને જે લોકોને ભાજપ ગઈકાલ સુધી પોતાનાથી અળગો રાખતો હતો એ જ લોકોને પોતાના કરી એણે સત્તા હાંસલ કરી. કદાચ એકનાથ શિંદેએ શિવસેના છોડી ઉદ્ધવ સાહેબ સાથે છેડો ફાડ્યો ત્યાં સુધી વાત પ્રજાજનોને કદાચ સ્વીકાર્ય હતી, પણ જ્યારે અજીત દાદા પવાર, જેમની વિરુદ્ધ અનેક કાયદાકીય પગલાઓ ભાજપ અથવા સીબીઆઈએ લીધા હતા, એ જ્યારે એનસીપી ભાંગીને સરકાર તરફ વળ્યા, ભાજપ તરફ વળ્યા, ત્યારે મરાઠીઓ ત્રસ્ત થયા અને એમની આંખો પહોળી થઈ ગઈ કે આ કઈ જાતનું રાજકારણ મારા મહારાષ્ટ્રમાં ચાલી રહ્યું છે. અને એના જ પડઘા પડ્યા લોકસભાની ચૂંટણીમાં. અત્યારે પણ માહોલ એવો જ છે કે સામાન્ય મરાઠીઓ, મહારાષ્ટ્રીયનો જોડ તોડના આ રાજકારણથી ખુશ નથી. વર્ષોના વર્ષો સુધી જે રાજ્યમાં ભાજપ અને શિવસેનાની, બાળા સાહેબ ઠાકરેની શિવસેનાની યુતિ રહી, જ્યાં રાજકારણ કાયમ સ્વચ્છ રહ્યું, ત્યાં અચાનક રાજકારણે એવા કલુષિત રંગ ધારણ કર્યા કે લોકો દિગ્મૂઢ થઈ ગયા. અને અજીત દાદા પવારે બરાબર આ સમયે શા માટે પોતાનો વિડીયો રિલીઝ કરવો પડ્યો? કારણ કે એમના માથે ખૂબ માછલા ધોવાયા છે. એક તરફ તેઓ સરકારમાં હોવા છતાં ઘણા એવું માને છે કે ભાજપ, સેના અને એનસીપીની યુતિએ જે નબળો દેખાવ કર્યો છે એની પાછળ એનસીપીનું નબળું પરફોર્મન્સ જવાબદાર છે, અથવા અજીત દાદાની છબી જવાબદાર છે. સત્ય શું એ સમય આવીએ નક્કી થશે. એટલું ખરું કે પહેલો પડઘો એ પડ્યો કે લોકસભાની ચૂંટણીમાં
આ યુતિ ધાર્યા પ્રમાણે દેખાવ કરી શકી નથી. અને જો આ જ માહોલ રહ્યો અને શરદરાવ પવાર એમની રણનીતિ બરાબર ઘડી શક્યા તો વિધાનસભાની ચૂંટણીમાં પણ ખૂબ મોટે પાયે ભાજપ એનડીએને નુકસાન થશે. પરિસ્થિતિ અત્યારે શરદરાવ પવાર, ઉદ્ધવ સાહેબ અને કોંગ્રેસની તરફેણમાં છે અને સૌથી વધારે પડકાર જોવાનો છે કે સહન કરવાનો છે એ છે અજીત દાદાએ. જ્યાં સુધી એમનું પલડું ફરી ભારે નહીં થાય, એમની છબી ઉજળી નહીં થાય, ત્યાં સુધી ભાજપ, એકનાથ શિંદેની સેના અને અજીત દાદા પવારના એનસીપી માટે આગળ કપરા ચઢાણ છે. અને એટલે જ આ વિડીયો ખૂબ ગાજ્યો છે કે અજીત દાદાએ શા માટે આ વિડીયો મૂક્યો. અનેક યોજનાઓ એમણે જાહેર કરી કે અમે અંદાજપત્રમાં અમે અમારા શાસન દરમિયાન આટલા પગલાં લીધા છે અને અમારા હૈયે એક જ જણનું હિત છે, એ છે મહારાષ્ટ્રના 12-13 કરોડ નાગરિકોનું. આ હિત એમના હૈયે ખરેખર છે તો એ સારી જ વસ્તુ છે, પણ એમના હૈયા હિત છે એ મતદારો જાણે છે કે નહીં એની આપણને બહુ જલ્દી ખબર પડવાની છે વિધાનસભા ચૂંટણીના માધ્યમથી. અને આ વિડીયો પછી આવનારા સપ્તાહોમાં, મહિનાઓમાં, જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી સંપન્ન થતી નથી, આપણને માહોલમાં અનેક ગણો ગરમાટો જોવા મળવાનો છે. જોવાનું એ રહે છે કે એક તરફ ભાજપ આણી મંડળી અને બીજી તરફ ઉદ્ધવ સાહેબ, શરદરાવ પવાર આણી મંડળી, આ બંને પક્ષો, આ બંને યુતિઓ પોતપોતાની રીતે મજબૂત રહે છે કે નહીં, કે પછી એનસીપી, અજીત દાદા પવારની એનસીપી માંથી ઘણા લોકો ફરી પક્ષ પલટો કરીને શરદરાવ પવાર તરફ જતા રહે છે કે નહીં. ખૂબ બધું થવાનું છે, ઘણા સમીકરણો બદલાવાના છે. દરેક બેઠક માટે કોણ ઊભો રહે અને કયા પક્ષનો ઉમેદવાર ઊભો રહે એ માટે પણ ખાસી રસાકસી અને ખેંચતાણી થવાની છે. આપણે આગળના વિડીયોઝમાં મહારાષ્ટ્રના રાજકારણની આ બધી રમતોને એક પછી એક જોશું અને સમજવાનો પ્રયત્ન કરશું. એ માટે હોટલાઇન ન્યૂઝ નિયમિતપણે જોતા રહો અને અમારા નવા વિડીયોઝ, અમારા વિશ્લેષણો મેળવવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરો. ખૂબ ખૂબ આભાર. મુંબઈથી હોટલાઇન ન્યૂઝ માટે સંજય શાહ.